વિધાનસભાની ચૂંટણીને હજી ખૂબ જ લાંબો સમય બાકી છે। 2027ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે। હું આ વાત અત્યારથી કેમ કરી રહ્યો છું વિધાનસભાની 2027ની ચૂંટણીને લઈ, કારણ કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં અત્યારથી જ ચૂંટણી હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે, કારણ કે લોકો પોતાના તખ્તાઓ ગોઠવવામાં પડ્યા છે। કેમ પડ્યા છે? તો તેનું કારણ છે કે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં જે પ્રમાણે મનરેગા યોજનામાં કૌભાંડ અચરાયું છે, એ કૌભાંડ કરનાર કોઈ બીજા નથી, રાજ્યના પંચાયત મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના બે દીકરા એટલે કે કિરણ અને બળવંત આ સમગ્ર કૌભાંડમાં કેન્દ્રબિંદુ છે। ત્યારે હવે ઝીરો ટોલરન્સથી ચાલતી દેશની અને રાજ્યની સરકાર ભ્રષ્ટાચારીઓને ક્યાંય પણ સાખી લેવા માટે તૈયાર નથી। હવે દેવગઢ બારિયામાં આવનાર વિધાનસભામાં ભાજપ તરફથી કોણ મૂર્તિઓ છે, ભાજપ તરફથી કોને ઉતારવામાં આવશે તેવી અટકળો અત્યારથી ચાલુ થઈ ગઈ છે। લોકોએ મગજમાં એક વાતને સ્પષ્ટ કરી દીધી છે, એક વાતને પોતાના મગજમાં ફિટ કરી દીધી છે કે આવનાર વિધાનસભામાં દેવગઢ બારિયામાં એક નવા ઉમેદવાર હશે। એ નવા ઉમેદવાર કોણ હશે? કારણ કે દેવગઢ બારિયામાં ઘણા સમયથી ઘણા લોકો વેટિંગમાં બેઠેલા છે, એ લોકો સક્ષમ છે, એ લોકો ચૂંટણી લડી શકે તેવા છે। પૂર્વ સમયમાં તેઓ અન્ય પક્ષમાંથી ધારાસભ્ય પણ બની ચૂકેલા છે। એવા ઘણા લોકો છે કે જેઓ આ દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા માગે છે। અત્યારે બચુ ખાબડનું મંત્રીપદ યથાવત છે, તેઓ દેવગઢ બારિયાના ધારાસભ્ય છે, પરંતુ સિનારીઓ અત્યારથી જ બદલાતો જાય છે। કેવી રીતે? તો હાલ જ થોડા સમય પહેલાં સરપંચની ચૂંટણી હતી। હવે જનરલી વાત એક હોય છે કે જ્યારે સરપંચો ચૂંટાતા હોય છે ત્યારે પોતાના સ્થાનિક ધારાસભ્ય પાસે જતા હોય છે, તેમને પુષ્પગુચ્છ આપતા હોય છે, તેમના હાથે શાલ હોડતા હોય છે, સ્વાગત કરતા હોય છે, એકબીજા સાથે એક નવો મેળાપ અને એક નવો અધ્યાય શરૂ કરતા હોય છે। પરંતુ દેવગઢ બારિયામાં આ જે તસવીરો હતી ખૂબ જ વિપરીત જોવા મળી। ઉમેદવાર જે સરપંચના ઉમેદવાર હતા જેઓ જીત્યા, એ મંત્રી બચુ ખાબડના બંગલે જવાની જગ્યા ઉપર રાજભવનના માર્ગે જતા રહ્યા, એટલે કે તુષારસિંહ બાબાને મળ્યા, ત્યાં એમના હાથે સ્વાગત એમનું થયું, એમને શોલ ઓરાડવામાં આવી અને પોતાના રાજકીય અસ્તિત્વનો, રાજકીય પરિબળનો એક નવો અધ્યાય તેઓએ શરૂ કર્યો। તો મંત્રી બચુ ખાબડથી કેમ ધીરે ધીરે લોકો દૂર થઈ રહ્યા છે, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે। દેવગઢ બારિયાની જે જનતા છે એ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો તેઓ વિરોધ નથી કરી રહ્યા, પરંતુ તેઓ મંત્રી અને તેમના પુત્રોનો વિરોધ કરી રહ્યા છે। અને તેના કારણો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જઈ અને જોતા એવું લાગ્યું કે લોકોનો વિરોધ ખરેખર વ્યાજબી છે, કારણ કે જે પ્રમાણે બે તાલુકામાં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર રચાયો છે, જેમાં ફરિયાદો થઈ છે, આ મેટર જ્યુડિશિયલી છે। અગાઉ પણ આ બાબતે ઘણા બધા સમાચારોમાં આ લોકો ચમકી ચૂક્યા છે અને હજુ પણ સમાચારોમાં ચમકશે, કારણ કે હજુ આ બાબતે ખાસ વિશેષ તપાસ ટીમ આ તમામ બાબતોની તપાસ કરી રહી છે અને આવનાર સમયમાં આમાં નવી ફરિયાદો પણ થાય તેવા એધાણો સર્જાયેલા છે, તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તેનું કારણ છે કે 71 કરોડ સુધીનું આ કૌભાંડ નથી, સાથે જ કોંગ્રેસ જેમને આખા કૌભાંડને ઉજાગર કર્યું છે, લોકો સામે લાવ્યું છે, હાલના કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, તેઓએ આખું કૌભાંડ બહાર પાડ્યું। આ કૌભાંડ બહાર પાડ્યા પછી તેમાં ઉજાગર કર્યું, સરકાર સુધી લઈ ગયા, વિધાનસભામાં મુદ્દાને રજૂ કરવામાં આવ્યો અને ત્યાર પછી આમાં ફરિયાદો નોંધવામાં આવી। બે અલગ અલગ ફરિયાદો થઈ અને બંને ફરિયાદોમાં મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી, તેઓને શરતી જામીન આપવામાં આવ્યા, તેઓને દેવગઢ બારિયાથી એટલે કે દાહોદ જિલ્લામાંથી જ તેઓને તડીપાર કરવામાં આવ્યા, તેઓને હવે આ કોંગ્રેસે જે આખું આ કૌભાંડને ઉજાગર કર્યું, ત્યાર પછી દેવગઢ બારિયામાં કોંગ્રેસ પણ મજબૂતી સાથે પોતાનો દાવો રજૂ કરી રહી છે। હજુ ચૂંટણીને લાંબો સમય બાકી છે, પરંતુ કોંગ્રેસ પણ પોતાના કાર્યકરોના અંદર જોમ જુસ્સો અને સૂર ભરી રહ્યા છે। કોંગ્રેસના દેવગઢ બારિયા તાલુકાના જે પ્રમુખ છે ઈશ્વર વાખલા, તેઓ પણ ખૂબ જ મજબૂતી સાથે પોતાના કાર્યકરોને, સંગઠનોને મજબૂત કરવામાં લાગી ગયા છે। ચૂંટણીને સમય બાકી છે, પરંતુ ચૂંટણી પૂર્વેની તૈયારીઓમાં ઘણા બધા લોકો દેવગઢ બારિયામાં પોતાનું નસીબ અજમાવવા માટે આગળ આવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે। હવે આ તમામ વાતો વચ્ચે
મંત્રી બચુ ખાબડનું શું છે? તો મંત્રી બચુ ખાબડથી હાલ લોકો કતરાઈ રહ્યા છે. તેમને જે મેળાવડો લઈને, જે જમાવડો લઈને લોકોને બેસતા હતા, તેમના ઓફિસ ઉપર હવે એ પ્રમાણેનો મેળાવડો, એ પ્રમાણેનો જમાવડો થતો નથી. રોજના તેમની હાજરીમાં સંખ્યાબંધ સરપંચો અલગ અલગ ગામોમાંથી તેમને આવીને મળતા હતા, પરંતુ હવે સરપંચો ક્યાંક ને ક્યાંક અન્ય માર્ગ એટલે કે રાજમહેલના માર્ગ ઉપર તેઓ જઈ રહ્યા છે અને ત્યાં મળી રહ્યા છે. હવે આવનાર જે સમય છે એ દેવગઢ બારિયાની રાજકીય સ્થિતિઓને ખૂબ જ અલગ અલગ પ્રમાણમાં બદલે તેવું દેખાઈ રહ્યું છે. ઝીરો ટોલરન્સમાં માનનારી દેશની આ સરકાર, રાજ્યની આ સરકાર આવનાર ચૂંટણીમાં પોતાની તાકાત બતાવશે અને ક્યાંક ને ક્યાંક જે નો રિપીટ થિયરી એટલે કે ઝીરો ટોલરન્સ, જે ભ્રષ્ટાચારમાં જે લોકોનું નામ આવ્યું હોય આ લોકોને નો રિપીટ થિયરીમાં ક્યાંક ને ક્યાંક મંત્રી બચુ ખાબડ દેવગઢ બારિયાની સીટથી કપાશે તેવા બિલકુલ મોટા પ્રમાણમાં સંજોગો બની રહ્યા છે. સ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે અને નવા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ઉપરથી સંકેત મળી ગયો હોય એ પ્રમાણે તેઓ હવે ધીરે ધીરે દેવગઢ બારિયાના રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે, પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, કાર્યકરોને મળી રહ્યા છે, સંગઠન બનાવી રહ્યા છે, સરપંચોને મળી રહ્યા છે, શોલ ઓડાડી રહ્યા છે, ફૂલ આપી રહ્યા છે અને જે જનતા છે એ પણ હવે ધીરે ધીરે મંત્રી વિરુદ્ધ ઉચ્ચારણો શરૂ કર્યા છે, મંત્રી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે કે તેઓ મંત્રી આટલા વર્ષ રહ્યા, તેઓ અહીંયા ધારાસભ્ય રહ્યા, પરંતુ તેઓએ અમારું કોઈ કામ કર્યું નથી, અમારા વિસ્તારોમાં જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ એવો વિકાસ નથી થયો અને મંત્રીએ પોતાનું જ કરી નાખ્યું એવું જાહેરમાં લોકો બોલે છે. એક સમય હતો કે મંત્રી સામે કોઈ બેસવાની હિંમત નહોતું કરતું, તેમના દીકરાઓ સામે કોઈ આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહોતું કરતું, કોઈ તેમને પ્રશ્ન પૂછવાની હિંમત નહોતું કરતું, કોઈ તેમને સામેથી કોઈ સવાલ કરવાની હિંમત નહોતું કરતું. પરંતુ હવે પરિસ્થિતિઓ દેવગઢ બારિયામાં ખૂબ જ અલગ પ્રમાણેની છે, તાલુકાની અલગ પ્રમાણેની છે, બદલાઈ રહી છે. આખા વિધાનસભા વિસ્તારમાં લોકો જાગૃત થયા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે અને આવનાર સમયમાં આ તમામ સ્થિતિઓનું સર્જન એક અલગ પ્રકારનું પરિણામ લાવશે તેવું દેખાઈ રહ્યું છે. સહસાથી મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જભા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.